જેમાં મિત્રો લોગિન ઓપ્શન રહેલા છે, જેમાં ઇન્સ્પેક્શન લોગિન તેમજ બેનિફિશિયરી લોગિન તેમજ એફટી ટ્રેકિંગ વગેરે જેવા ઓપ્શનો રહેલા છે। એમાંથી મિત્રો તમારે સેકન્ડ જે રહેલું છે બેનિફિશિયરી લોગિન, એમની ઉપર આપણે ક્લિક કરવાનું છે। આમની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે બેનિફિશિયરી લોગિનમાં 4 ઓપ્શન રહેલા છે, જેમના 4 વડેથી 4 ઓપ્શન વડેથી તમે લોગિન કરી શકશો। એક તો રજિસ્ટ્રેશન આઈડી દ્વારા, મોબાઈલ નંબર દ્વારા, આધાર કાર્ડ નંબર દ્વારા તેમજ મનરેગા જોબ કાર્ડ નંબર દ્વારા। મિત્રો હાલ આપણે એક અરજદારનું જે ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમના રજિસ્ટ્રેશન નંબર આપણી પાસે હાલ છે નહીં, તો મિત્રો મોબાઈલ નંબર દ્વારા, એમના મોબાઈલ નંબર આપણી પાસે છે, તો મોબાઈલ નંબર દ્વારા આપણે એમનું ફોર્મ વેરીફાઈ થયું છે કે નહીં તે જોશું। તો મિત્રો અહીંયા આપણે સિમ્પલી એમના મોબાઈલ નંબર ટાઈપ કરી દઈશું। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે એમનું સ્ટેટ એટલે કે રાજ્ય, કયા રાજ્યમાંથી બિલોંગ કરે છે તે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ કરીશું તેના પછી મિત્રો અહીંયાથી તમારે કઈ આવાસમાં ફોર્મ ભરાવ્યું હતું, તો મિત્રો સિમ્પલી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ફોર્મ ભરાવેલું છે, તો એ સિલેક્ટ કરી લેવાનું રહેશે। હવે મિત્રો સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવું લખેલું આવી જશે બેનિફિશિયરી ઇઝ નોટ વેરીફાઈડ, એટલે કે હજુ વેરીફાઈ થયું નથી, આપનું ફોર્મ હજુ વેરીફાઈ થયું નથી। હવે મિત્રો જે આપણે આગળ જોયું તે સાચું છે તો ખોટું તે આપનું પ્રૂફ દ્વારા સાચું છે તો ખોટું તે જણાવીશ અને સમજાવીશ। તો મિત્રો હાલ જે 2023-24માં જે અરજદારે ફોર્મ ભરાવ્યા હતા એમનો રજિસ્ટ્રેશન આઈડી નંબર આપણે કોપી કરેલો છે, તો મિત્રો એ અરજદારનો રજિસ્ટ્રેશન આઈડી નંબર અહીંયા પેસ્ટ કરી તેના પછી મિત્રો અહીંયાથી સિમ્પલી એમનું રાજ્ય સિલેક્ટ કરી લેશું। તેના પછી મિત્રો અરજદારે કઈ આવાસમાં ફોર્મ ભરાવ્યો હતો, તો મિત્રો અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ફોર્મ ભરાવ્યો હતો। તેના પછી મિત્રો સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે। સબમિટ બટન ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે કંઈક આવું પેજ ખુલીને આવી જશે, જેમાં ઓટીપી સેન્ટ યોર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, એટલે કે જે અરજદારે જે મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરાવેલું છે એ નંબરમાં એક ઓટીપી ગયો હશે। હાલ આપણી પાસે અરજદારના મોબાઈલ નંબર છે નહીં, એમનો ફોન છે નહીં,